માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળામાં 8 વર્ષની શિક્ષણ સાધના સંપન્ન કરનારા 8મા ધોરણના વિદ્યાર્થીઓને વિદાયમાન આપવા વિદાય સન્માન સમારોહ યોજાયો। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં શહીદી વોરનારા દિવંગતોને શ્રદ્ધાંજલિ પણ અપાઈ। જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3માં 8 વર્ષની શિક્ષણ સાધના સંપન્ન કરનારા 8મા ધોરણમાં અભ્યાસ કરતા 34 કુમાર અને 16 કન્યા મળી કુલ 50 વિદ્યાર્થીઓને વિદાયમાન આપવા તાજેતરમાં વિદાય સન્માન સમારોહ યોજાયો હતો। શાળાના પૂર્વ આચાર્ય અને શાળાની વ્યવસ્થાપન સમિતિના શિક્ષણવિદ દિનેશભાઈ શાહના પ્રમુખ સ્થાને યોજાયેલા સમારોહના પ્રારંભે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હિચકારા કૃત્ય અને વખોડી કાઢીને શહીદી વોરનારા દિવંગતોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સ્વાગત પ્રવચનમાં શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ સૌને આવકારી વિદ્યાર્થીઓને વચ્ચેથી અભ્યાસ ન છોડવાનો અનુરોધ કરી ઉચ્ચ અભ્યાસ કરી સારી ડિગ્રી મેળવવા શુભેચ્છા વ્યક્ત કરી હતી। જ્યારે પ્રસંગ પરિચયમાં શાળાના શિક્ષિકા અને વર્ગ શિક્ષિકા ભાવિની બેન વાસાણીએ જણાવ્યું હતું કે આ શાળામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરીને તમામ ક્ષેત્રે આગળ વધીને શાળાને માંડવીનું ગૌરવ વધારેલ છે। 8મા ધોરણના વિદ્યાર્થીઓએ હાલમાં પડી રહેલ કાળઝાળ ગરમીને અનુલક્ષીને શાળાને સ્ટેન્ડિંગ પંખાની ભેટ આપવામાં આવી। 8મા ધોરણના વિદ્યાર્થીઓ સર્વથી શ્રી સમીમ ભમરા, જુનેદ મેમણ અને અર્શ બકાલીએ શાળાના સંસ્મરણોને વાગોળી વધુમાં જણાવ્યું હતું કે શાળાના ગુરુજનોએ માત્ર શિક્ષણ જ નહીં પરંતુ અમારામાં સંસ્કારોનું સિંચન કરેલ છે। પ્રમુખ સ્થાનેથી રાજ્ય, રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા શિક્ષણવિદ દિનેશભાઈ શાહે જણાવ્યું કે શિક્ષણે તમામ સમસ્યાઓનો રામબાણ ઇલાજ છે। તેમણે વધુમાં જણાવ્યું કે શાળાના વિદ્યાર્થીઓના વાલીઓનો સહકાર, સ્ટાફની યુનિટી અને પોતાના સંતાનની જેમ જ શિક્ષણ બાળકોને શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરે છે। તેથી જ આ શાળાના વિદ્યાર્થીઓ સારા હોદ્દા ઉપર બિરાજમાન છે। દિનેશભાઈ શાહે 6 કોટી જૈન સંઘના ગચ્છાધિપતિ અને સાધના સમ્રાટ પરમ પૂજ્ય ભાવચંદ્રજી મહારાજ સાહેબે વ્યાખ્યાનમાળામાં જણાવેલ 3 વાર્તાની વાર્તા મુજબ બુરા મત સુનો, બુરા મત દેખો ને બુરા મત બોલો ઉપરાંત ચોથો મુદ્દો બુરા મત સોચોનો જીવનમાં અમલ કરશો તો હંમેશા સુખી થશો। નમસ્કાર, હું ભાવિની વાસાણી શ્રી જૈન નૂતન પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહી છું। આજ રોજ અમારી જૈન નૂતન પ્રાથમિક શાળામાં માનનીય આદરણીય શ્રી દિનેશભાઈ શાહ જે રાષ્ટ્રીય રાજ્ય પારિતોષિક વિજેતા છે અને અમારા રાહબર રહ્યા છે, એમના આશીર્વાદ અને અમારા આચાર્ય શ્રી પુનિતભાઈ વાસાણીના માર્ગદર્શન હેઠળ ધોરણ 8ના બાળકોને વિદાય શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો। આ સમારંભની અંદર બાળકોએ પોતાના 8 વર્ષના શાળા જીવનના સંસ્મરણો, ખાટા મીઠા મધુરા સંસ્મરણો રજૂ કર્યા અને પોતાની શાળા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી। બાળકોએ પોતાની શાળામાં કદર રૂપે એક સરસ મજાનો સ્ટેન્ડિંગ ફેન શાળાને ભેટમાં આપ્યો। અહીંયા ઉલ્લેખનીય છે કે આ શાળાના ધોરણ 8ના બાળકો છેલ્લા ઘણા વર્ષથી જ્ઞાન સેતુ અને NMMS જે રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા લેવામાં આવતી કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં ઉજ્જવળ દેખાવ કરી રહ્યા છે અને આગળ માધ્યમિક કક્ષામાં પણ અહીંયા અમારી શાળાના બાળકો જે તે શાળાની અંદર અથવા બોર્ડની અંદર ઉજ્જવળ પરિણામ હાંસલ કરી અને આ શાળાનું નામ રોશન કરી રહ્યા છે। સૌને નમસ્કાર, હું ભારતી ગોર શ્રી જૈન નૂતન પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે મારી ફરજ બજાવું છું। બાલવાટિકાના બાળકો સાથે આનંદ કરું છું। આજરોજ અમારી શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો તો ખરેખર વિદાય શબ્દ વિચારતા એમ થાય કે ખરેખર જવાનું છે, પરંતુ આ વિદાય તો એવી છે કે જેમ દીકરી સાસરે જાય અને 2 આંખમાં હર્ષ અને ખુશીના આંસુ હોય એવી જ રીતે અમારા બાળકોની આંખોમાં પણ એક આંખમાં ઊંચી ઉડાન ભરવાની હોંશના આંસુ હતા તો બીજી આંખમાં પાપા પગલી કરી અને આ શાળામાં આવ્યા અને એ શાળાને મૂકીને જ્યારે જવું પડે એનું આંસુ હતું। ખરેખર બાળકોની આંખો ખૂબ કહી જતી હતી અને એની સાથે સાથે અમારી શાળાના આચાર્ય શ્રી પુનિતભાઈ વાસાણીએ બાળકોને ટેકનોલોજીથી સજ્જ કરી અને જે કાંઈ પણ અત્યારે ઓનલાઈન પ્રોગ્રામો થાય છે એ બધા જ કમ્પ્યુટરમાં બાળકોને એ રીતે સજ્જ કરી દીધા છે। તો જે
કોમ્પિટિટિવ એક્ઝામની વાત ભાવિનીબેને કરી, તો એના માટે ભાવિનીબેન પણ પોતાનો અંગત સમય આપી અને ખૂબ સરસ માર્ગદર્શન આપી રહ્યા છે. તો અમારી શાળાના શિક્ષણવિદ, સમાજ રત્ન અને રાજ્ય રાષ્ટ્રીય પારિતોષિક એવા દિનેશભાઈ શાહ, જે હંમેશા બાળકોને ખૂબ સરસ મજાનું પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. અને આજે તો અવિસ્મરણીય કહેવાય કે માંડવીની અંદર આ શાળામાં ભણેલા ડૉક્ટર ખ્યાતિ, ડૉક્ટર માનસીથી માંડીને રાજકીય કક્ષા સુધી નરેન્દ્રભાઈ પીઠડિયા હોય કે અનંત દાદા હોય કે એવા કેટલાય નામો એમણે યાદ કર્યા. એ પોતાની સ્પીચમાં એમણે એ વણી પણ લીધું છે. તો આ અમારી શાળાનું ગૌરવ છે. અને આજે અમે બાળકોને એ શુભેચ્છા પણ આપીએ છીએ કે અહીંથી જ્યારે એ જાય છે ત્યારે જે જૈન નૂતન શાળાનું ગૌરવ છે એ ગૌરવ અમીટ રહે, એ પોતે પોતાના જીવનમાં સફળ થાય, હંમેશા આગળ વધે, એવી અમારી સૌ શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. દિનેશભાઈ શાહ આજે જિલ્લા પંચાયત સંચાલિત માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળામાં જેણે 8 વર્ષની શિક્ષણ યાત્રા સંપન્ન કરી છે અને હવે 9મા ધોરણમાં પ્રવેશવા જઈ રહ્યા છે, એનો વિદાય સમારંભ આજે સુંદર મજાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. આ શાળાના જે આચાર્ય પુનિતભાઈ વાસાણી છે એણે અને એમનો જે સ્ટાફ છે કે ભારતીબેન હોય કે ભાવિનીબેન હોય, દીપાબેન હોય, મનુભા બાપુ હોય, સમગ્ર સ્ટાફ આ શાળાના બાળકોનો કેમ વિકાસ થાય એનું સતત ધ્યાન આપે છે. આપ સૌ જાણો છો તે મુજબ શિક્ષણ એ તમામ સમસ્યાઓનું નિવારણ છે. કોઈ પણ સમસ્યા હોય ને તો શિક્ષણ હોય તો બધી સમસ્યા દૂર થઈ જાય છે. એટલે જ કીધું છે શિક્ષણ એ તમામ સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે. તો શિક્ષણ માટે આ સ્કૂલની વાત કરીએ તો આ સ્કૂલમાં ભૂતકાળમાં શાંતિલાલભાઈ ઠક્કર, ત્યાર પછી માવજીભાઈ ચૌહાણ, ત્યાર પછી કિશોરભાઈ સોની આ શાળાના વિકાસ માટે ખૂબ જ કામ કર્યું છે. ત્યાર પછી હું આવ્યો, 17 વર્ષ સુધી આ શાળામાં ફરજ બનાવી અને આ ફરજ દરમિયાન જ મને રાજ્ય પારિતોષિક મળ્યો, રાષ્ટ્રીય પારિતોષિક પણ મળ્યો અને સમાજ રત્ન એવોર્ડ પણ મળ્યો. આ શાળાની વાત કરું તો જે કેશુભાઈ પટેલ જે આજે ભુજના ધારાસભ્ય છે એ પણ અહીં આવી ગયા છે. માનનીય વિનોદભાઈ શાહ, વિનોદભાઈ કચ્છ માટે ખૂબ જ વિકાસ માટે ખૂબ જ રસ લઈ રહ્યા છે અને વિનોદભાઈ પણ આ શાળાની મુલાકાત લઈ ગયા છે. અનંત દાદા એણે પણ આ સ્કૂલની મુલાકાત લીધી છે અને આપણા માંડવીના લોક લાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એણે પણ આ શાળાની મુલાકાત લીધી છે અને બધાએ ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો છે. રાજકીય ક્ષેત્રે વાત કરીએ તો હરિભાઈ ગઢવી પણ આ સ્કૂલના વિદ્યાર્થી છે, એણે તાલુકા પંચાયત પ્રમુખ પદ સંભાળ્યું. વિનોદભાઈ ત્યાર પછી નરેન્દ્રભાઈ પીઠડિયા એ પણ આ સ્કૂલના વિદ્યાર્થી, એ નગરપતિ બન્યા. એટલે આ સ્કૂલમાં મલયભાઈ શાહ, મલલભાઈ વિરલભાઈ શાહ જેણે સંસ્થાનો ત્યાગ કર્યો, ભવ્યાબેન પારસભાઈ શાહ એ પણ એના વિદ્યાર્થીઓ. એટલે તમામ ક્ષેત્રે રાજકીય ક્ષેત્ર હોય કે શિક્ષણ હોય. માનસીબેન ગોસ્વામી જેણે પીએચડી કર્યું, ડૉક્ટર માનસીબેનમાંથી ડૉક્ટર માનસીબેન કહેવાય. ડૉક્ટર માનસીબેન ગોસ્વામીએ જીવ વિજ્ઞાનમાં પીએચડી કર્યું, માત્ર કચ્છમાં એક જ. અત્યાર સુધી કોઈએ આ જીવ વિજ્ઞાનમાં પીએચડી કર્યું નહોતું, એ માનસીબેને કર્યું. અને ત્યાર પછી કેટલાય આ શાળાના વિદ્યાર્થીઓ ઉચ્ચ દરજ્જે ડૉક્ટર, વકીલ બધે ખૂબ પ્રગતિ કરી છે. આ શાળા દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે. એનું એક જ કારણ છે કે વાલીઓ તરફથી ખૂબ સહકાર મળે છે અને આ શાળાનો જે સ્ટાફ છે એની યુનિટી છે એ ખૂબ સુંદર છે. આજે મારા પ્રવચનમાં એક વાત મેં પણ કરી જે 3 વાંદરાની વાર્તા છે. બુરા મત બોલો, બુરા મત દેખો, બુરા મત સુનો. और હમણાં જ થોડાક સમય પહેલાં 6 કોટી જૈન સંઘના ગચ્છાધિપતિ અને જે કંઈ કે મૌન સાધના સમ્રાટ કહેવાના એવા ભાવચંદ્ર મહારાજ સાહેબ બોલ્યા કે 3ની વાર્તાની વાત તો બધા સાંભળી છે પણ ચોથો મુદ્દો ઉમેરવા જેવો છે. બધાએ કીધું ચોથો કયો મુદ્દો હોઈ શકે? તો એમણે કીધું બુરા મત સોચો. એટલે આવી બધી વાતો છે. આ શાળા દિન પ્રતિદિન પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું. શિક્ષણવિદ તરીકે મારે આ શાળામાં આવવું એ ફરજના ભાગરૂપે છે, છતાં આ સ્કૂલ તરફથી મને ખૂબ માન સન્માન મળી રહ્યું છે. એટલે આ સ્કૂલને બધાનો આભાર માનું છું અને આ સ્કૂલ દિન પ્રતિદિન વિકાસ કરે એવી શુભેચ્છા પાઠવું છું અને આ સ્કૂલના સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે આ સ્કૂલ જાણીતી રહ્યો હોય આ શાળાના સ્ટાફને કારણે. પુનિતભાઈ
પણ આ શાળા માટે ખૂબ જ વિકાસ કામ કરી રહ્યા છે તે ફરીથી બધાનો આભાર માની વિનું છું. અસ્તુ.